વિચારો કે તમે અમેરિકાથી કોઈ પણ ફોરેન કન્ટ્રીથી ઇન્ડિયાની ફ્લાઇટમાં બેઠા છો. બેગ ભરેલી છે અને તમારા મગજમાં એક જ સવાલ છે કે કસ્ટમમાં શું પૂછશે, શું ડિક્લેર કરવું પડશે, ગોલ્ડ પર કેટલો ટેક્સ લાગશે, ઇલેક્ટ્રોનિક્સની વસ્તુ લઈ જઈ શકાય, અને સૌથી મોટો સવાલ કે શું કોઈ ભૂલ થઈ શકે છે કે જેનાથી તમારી ઇન્ડિયાની એન્ટ્રી અઘરી થઈ જાય. મેઇન સવાલ તો સોનું કેટલું લાવી શકાય અને શું ટેક્સ લાગે એનો છે. તો આ વિડીયોમાં અમે ઇન્ડિયા આવનારા એનઆરઆઈ અને ઓસીઆઈ માટે આખી કસ્ટમ્સ ગાઈડલાઇન્સને સિમ્પલ રીતે એક્સપ્લેન કરવાના છે. આપણે પહેલાં વાત કરીશું બેગેજ એલાઉન્સની, પછી સોનું લાવવાના રૂલ્સ, લેપટોપ અને ઇલેક્ટ્રોનિક્સ યુએસથી ઇન્ડિયા આવનારાઓ માટે ટ્રાન્સફર ઓફ રેસિડન્ટ્સના નિયમમાં શું જરૂરી છે, કઈ બાબતો ઇન્ડિયામાં આવો એટલે ડિક્લેર કરવાની હોય છે અને કઈ ભૂલોથી તમારે બચવાનું છે, અને સૌથી અંતમાં અમે તમને કહીશું કે કેવી રીતે તમે તમારી ઇન્ડિયાની ટ્રીપને બિલકુલ સ્મૂથ અને ટેન્શન ફ્રી બનાવી શકો છો. તો સૌથી પહેલાં વાત કરીશું બેગેજ એલાઉન્સની, કે જે સૌથી વધારે કન્ફ્યુઝન ક્રિએટ કરે છે અને સૌથી કામની વાત છે. જો તમે યુએસ કે કોઈ પણ ફોરેન કન્ટ્રીમાંથી ઇન્ડિયા આવી રહ્યા છો તો ઇન્ડિયા કસ્ટમ ફોરેન પેસેન્જર્સ માટે બેઝિક ફ્રી એલાઉન્સ આપે છે. એનો મિનિંગ એ છે કે તમે તમારા ઉપયોગની વસ્તુઓ જેમ કે કપડાં છે, શૂઝ છે, નાના કેમેરા, મોબાઈલ છે, એવી નોર્મલ વસ્તુઓ કોઈ ડ્યુટી વગર લાવી શકો છો. આ સિવાય તમને એક ફિક્સ વેલ્યુ સુધી ડ્યુટી ફ્રી એલાઉન્સ પણ મળે છે. મોટે ભાગે આ એલાઉન્સ લગભગ 35,000 સુધીનું હોય છે, પણ એ તમારી ટ્રાવેલ પ્રોફાઇલ પર ડિપેન્ડ કરે છે. 35,000 રૂપિયા. જેમ કે તમે કેટલા સમયથી બહાર રહો છો, તમે કઈ કન્ટ્રીથી આવી રહ્યા છો અને તમે ઇન્ડિયન પાસપોર્ટ હોલ્ડર છો કે નહીં. હવે ટ્રાવેલ પ્રોફાઇલમાં શું, તેમાં તમે કેટલા સમયથી બહાર રહો છો ઇન્ડિયાની બહાર, તમે કઈ કન્ટ્રીથી આવી રહ્યા છો અને તમે ઇન્ડિયન પાસપોર્ટ હોલ્ડર છો કે ઓસીઆઈ હોલ્ડર છો. હવે વાત કરીએ લેપટોપ અને ઇલેક્ટ્રોનિક્સની, કેમ કે યુએસમાં રહેનારા ઇન્ડિયન સૌથી વધારે એ વસ્તુઓ જ લઈને આવતા હોય છે. તો ઇન્ડિયા કસ્ટમ એક લેપટોપને પૂરેપૂરું ડ્યુટી ફ્રી એલાઉ કરે છે. એનો મિનિંગ છે તમારી પાસે એક લેપટોપ છે તો તમારે એના પર કોઈ ટેક્સ નથી આપવાનો હોતો. બસ એ તમારા ઉપયોગનું હોવું જોઈએ, પણ જો તમે એકથી વધારે લેપટોપ્સ કે એક્સપેન્સિવ ગેજેટ્સ લાવો છો જેમ કે ટેબ્લેટ્સ, ગેમિંગ કન્સોલ, હાઈ એન્ડ કેમેરાસ, તો એના પર ડ્યુટી લાગી શકે છે. ડ્યુટી કેલ્ક્યુલેશન કમ્પ્લીટલી પ્રોડક્ટની કિંમત પર ડિપેન્ડ કરે છે, એટલે એમાં સૌથી સેફ રસ્તો છે ઇન્વોઇસીસ સાથે રાખવાનો, એટલે પૂછવા પર તમે એની એકચ્યુઅલ વેલ્યુ બતાવી શકો. હવે આવીએ ગોલ્ડ જ્વેલરી પર, કે જે સૌથી સેન્સિટિવ અને સૌથી સ્ટ્રિક્ટ પાર્ટ છે ઇન્ડિયાના કસ્ટમ્સનો. હવે સોનું લાવવું હોય તમારે, એમાં જો તમે એનઆરઆઈ કે ઓસીઆઈ હોલ્ડર છો અને તમે 1 વર્ષથી વધારે ટાઈમથી ફોરેન રહો છો તો તમે કેટલીક લિમિટ સુધી ગોલ્ડ જ્વેલરી વગર ડ્યુટીએ લાવી શકો છો. એમાં મેલ્સ માટેની લિમિટ 20 ગ્રામ, 20 ગ્રામ અને મહિલાઓ માટે 40 ગ્રામ સુધી માનવામાં આવે છે, 40 ગ્રામ સુધી. પણ યાદ રાખવાનું કે આ ખાલી જ્વેલરી પર છે, કોઇન્સ કે બાર્સ પર નહીં. અને જરૂરી વાત એ છે કે એ ખાલી અમુક કેસીસમાં જ અલાઉ હોય છે અને કસ્ટમ ઓફિસર તપાસ કરી શકે છે કે જ્વેલરી જેન્યુઇનલી યુઝ છે, નવી ખરીદેલી નથી ને. જો તમે એનાથી વધારે ગોલ્ડ લાવો છો તો તમારે ડ્યુટી આપવી પડશે અને તમારે ગોલ્ડને ડિક્લેર પણ કરવું પડશે. હવે ગોલ્ડની મેટરમાં સૌથી જરૂરી વાત કે જે કન્સીલમેન્ટ હોય છે એ બિલકુલ ના કરો. જો તમે ડ્યુટી દેવા યોગ્ય ગોલ્ડ ડિક્લેર નથી કરતા તો પેનલ્ટી બહુ જ હાઈ હોય છે. તો હવે વારો આવે છે કેશ રૂલ્સનો. ઇન્ડિયા આવનારા પેસેન્જર્સ લિમિટેડ અમાઉન્ટમાં ઇન્ડિયન કરન્સી લાવી શકે છે, મોટે ભાગે 25,000 સુધી. ફોરેન કરન્સી તમે રિઝનેબલ પર્સનલ યુઝમાં લાવી શકો છો, પણ જો એમાઉન્ટ મોટી છે જેમ કે $5,000 વધારે તો ડિક્લેર કરવી જરૂરી છે. કેશ ડિક્લેરેશનથી તમે વધારે સેફર થઈ જાઓ છો, કેમ કે કસ્ટમ્સને જાણકારીમાં રહે છે કે તમે લીગલ લિમિટમાં કેશ લઈને આવી રહ્યા છો. હવે વાત કરીએ ટ્રાન્સફર ઓફ રેસિડન્સની, જે એ લોકો માટે છે કે જે પરમેનન્ટલી ઇન્ડિયા રિટર્ન શિફ્ટ થઈ રહ્યા છે. જો તમે લાંબા સમયથી ઇન્ડિયાની બહાર રહી રહ્યા હતા અને હવે ઇન્ડિયા પાછા આવી રહ્યા છો તો તમે વધારે હાઉસ હોલ્ડ સામાનને ડ્યુટી ફ્રી લાવી શકો છો, જેમ કે ફર્નિચર, યુટેન્સિલ્સ, ક્લોથ્સ, પર્સનલ હાઉસ હોલ્ડ આઇટમ્સ. પણ એના પર કેટલીક કન્ડિશન્સ લાગુ હોય છે, જેમ કે તમે કમસે કમ 2 વર્ષ વિદેશમાં રહેલા હોવા જરૂરી છો અને ઇન્ડિયા રિટર્ન આવ્યા પછી 1 વર્ષથી પહેલાં એ સામાન વેચી નથી શકતા. સૌથી સારી રીત છે કે તમે તમારી દરેક વેલ્યુએબલ આઇટમની ઇન્વોઇસ અને પ્રૂફ ઓફ યુસેજને સાથે રાખો, એટલે કસ્ટમ ઓફિસરને બધું જ ક્લિયરલી સમજાવી શકાય. હવે આવે છે સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ, ડિક્લેરેશન રૂલ્સ, જેમાં લોકો સૌથી વધારે મિસ્ટેક કરતા હોય છે. કસ્ટમમાં એક સિમ્પલ રૂલ છે કે જ્યારે પણ કન્ફ્યુઝન હોય ત્યારે ડિક્લેર કરી દો, એમાં ક્યારેય નુકસાન નથી થતું.
જો તમારી પાસે એક્સ્ટ્રા ઇલેક્ટ્રોનિક્સ, વધારે ગોલ્ડ, હાઈ વેલ્યુ ગિફ્ટ્સ કે પછી કેશ છે તો રેડ ચેનલમાં જઈને ઈમાનદારીથી ડિક્લેર કરો. ઇન્ડિયન કસ્ટમ્સમાં ખોટી જાણકારી આપવી કે વસ્તુઓ છુપાવવી તમારા માટે બહુ મોટી પ્રોબ્લેમ ક્રિએટ કરી શકે છે. પેનલ્ટી એ લાગી શકે છે અને સામાન સીઝ પણ થઈ શકે છે. હવે છેલ્લું સેક્શન કે ઇન્ડિયામાં 100% સ્મૂથ એન્ટ્રી માટે કઈ ભૂલોથી બચીને રહેવું. ઇન્વોઇસ રાખવાનું. ફોરેનથી ઇલેક્ટ્રોનિક્સ, વોચિસ, કેમેરા કે લક્ઝરી વસ્તુઓ લાવી રહ્યા છો તો ઇન્વોઇસને મોબાઈલમાં પીડીએફમાં સેવ કરેલું તો મિનિમમ રાખો જ રાખો. ગોલ્ડને બેગમાં છુપાવવાનું નહીં. આ સૌથી મોટો રેડ ફ્લેગ છે. હંમેશા ગોલ્ડને ડિક્લેર કરો, નહીતર પેનલ્ટી બહુ ભારે લાગી શકે છે. કસ્ટમ ફોર્મને ઇગ્નોર ના કરવું. એરપોર્ટ પર મળનારા કસ્ટમ ફોર્મને સારી રીતે વાંચો. જો તમે ખોટી એન્ટ્રી કરી દો છો તો પછીથી તકલીફ થઈ શકે છે. ચોથું, કે આ મારા યુઝનું છે એવું કહીને મોંઘો નવો સામાન છુપાવવાનો નહીં. જો વસ્તુ નવી છે તો નવી જ કહો. ઉપયોગ કરેલી છે એવું કહેવાથી પ્રોબ્લેમ વધે છે. પાંચમું, કે બીજાના સામાનને કેરી નહીં કરવાનું. ક્યારેય પણ કોઈનું આપેલું રહસ્યમય પેકેટ ના લો. એ તમારી ટ્રાવેલ હિસ્ટ્રીને બગાડી શકે છે. અને સૌથી છેલ્લી અને સૌથી વેલ્યુએબલ વાત એ કે ભાઈ કેવી રીતે તમારી ઇન્ડિયા ટ્રીપને 100% સ્મૂથ અને ટેન્શન ફ્રી બનાવવી. તો સૌથી પહેલાં તમારી વસ્તુઓનું એક લિસ્ટ બનાવી લો. એમાં શું ડ્યુટી ફ્રી છે અને શેમાં ડ્યુટી ભરવી પડશે. પછી દરેક ઇન્વોઇસ અને ટ્રાવેલ ડોક્યુમેન્ટ્સને એક ફોલ્ડરમાં જ રાખો. ગોલ્ડ અને કેશ લિમિટ્સ હંમેશા યાદ રાખવાની. એરપોર્ટ પર રેડ ગ્રીન ચેનલને બરાબર રીતે પસંદ કરો, જરૂરિયાત હોય એ રીતે. ઈમાનદારી તમને હંમેશા બચાવે જ છે અને સૌથી જરૂરી, કસ્ટમર ઓફિસર જોડે વિવાદમાં ના પડો. ક્લિયર જવાબ આપો એટલે બધું જ શાંતિથી થઈ જશે. તો આ હતી સિમ્પલ કસ્ટમ્સ ગાઈડ. ખાસ કરીને યુએસથી ઇન્ડિયા આવનારા એનઆરઆઈએ ઓસીઆઈ માટે આ બહુ કામની વાત હતી. જો આ વિડીયોએ તમારું ટેન્શન ઓછું કર્યું હોય તો એને શેર કરો, કેમ કે હજારો લોકો દરરોજ આ કન્ફ્યુઝનમાં ટ્રાવેલ કરે છે. ત્યારે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને આવી જ ઇન્ફોર્મેશન મેળવતા રહેવા માટે સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો અર્બન ગુજરાતી.